ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે, જે યાત્રા દાહોદ જિલ્લામાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશશે, જેમાં નર્મદા જિલ્લામાં કેવડિયા રાજપીપળા ખાતેથી યાત્રા પસાર થશે, જેમાં રાહુલ ગાંધી પણ જોડાશે. એમ રાજપીપળા ખાતે મળેલ પત્રકાર પરિષદમાં નર્મદા જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું. નર્મદા કોંગ્રેસનું સંગઠન નબળું પડ્યું હોવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની કબૂલાત. રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસની ભારત જોડો યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. નર્મદા કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનું કાર્યાલય ન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે સ્વીકાર્યું હતું અને પૂછાયેલા સવાલોના જવાબ આપતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે જૂનું કાર્યાલય 1 વર્ષથી બંધ છે, એનાથી હું ચિંતિત છું, પણ ટૂંક સમયમાં બીજી જગ્યાએ કાર્યાલય શરૂ કરાશે એમ જણાવી ખેદ વ્યક્ત કર્યો હતો. નર્મદા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય સહિત સિનિયર આગેવાનોની ગેરહાજરી સૂચક બની હતી. જિલ્લા પ્રમુખ સહિત કોઈ આગેવાન દેખાયું ન હતું. નર્મદા કોંગ્રેસમાં જિલ્લા કક્ષાના મહિલા મોરચા, યુવા મોરચા, લઘુમતી મોરચા, સેવા દળ સહિત અન્ય પાંખના હોદ્દેદારોની ગેરહાજરી ઉપરાંત આગેવાનો નિષ્ક્રિયતા મામલે પૂછાયેલા સવાલનો જવાબ આપતા જિલ્લા પ્રમુખે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે કોંગ્રેસનું જૂનું માળખું ઘરમૂળથી બદલાશે અને નર્મદા કોંગ્રેસમાં ટૂંક સમયમાં ઘરમૂળથી ફેરફાર કરવાના સંકેત આપતા કોંગ્રેસ છાવણીમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો હતો. છેલ્લા કેટલાક વખતથી સત્તા પક્ષના ખોળામાં બેસીને નિષ્ક્રિય રહેલા કોંગ્રેસના વિરોધ પક્ષ મૌન કેમ છે? આ બાબતે પૂછાયેલા સવાલનો જવાબ આપતી વખતે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ પક્ષના મૌનથી જિલ્લા પ્રમુખ અકળાયા હતા અને હવે ટૂંક સમયમાં વિરોધ પક્ષને સક્રિય બનાવશું એમ જણાવ્યું હતું. બીજી તરફ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાની ઉમેદવારી સામે કોંગ્રેસની નારાજગી સામે સવાલો કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે આ અંગે જણાવ્યું હતું કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે આગ્રહ રહેશે. સંદીપ માંગરોલાના નિવેદન બાદ જિલ્લા પ્રમુખે મૌન તોડ્યું હતું અને ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાતો ચાલુ થઈ છે એમ જણાવી નર્મદા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ઈચ્છે છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે સ્પષ્ટ વાત કરી હતી કે આપ કોંગ્રેસનું ગઠબંધન થાય તો પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર હોય એવું કાર્યકરો આગેવાનો ઈચ્છી રહ્યા છે.